हाय फ्रेंड्स, કેમ છો બધા? થોડી તબિયત એકદમ ઠીક નથી, એટલે અવાજ પણ થોડો એવો આવશે મારો જાડો અને થોડો ખોખરો, કારણ કે રાતના અત્યારે 12:30 વાગ્યા છે. કામ ઘણું છે, સાતમ આઠમનું આપવાનું. કટોરીવાળો બ્લાઉઝ કટિંગ કરતો હતો તો મને થયું કે તમને બતાવું કે જે હું કેવી રીતના માપ લઉં છું. એક કટોરીવાળો અપલોડ કર્યો છે મેં વિડીયો, પણ એમાં એવું હતું કે એક ભાઈએ મને કમેન્ટ કરી હતી, એના હિસાબે મને કરવાનો હતો. અને એમાં ખાલી વેસ્ટ ચેસ્ટનું ને એવું જ માપ હતું, પણ મારી પાસે એકદમ ડિટેલથી માપ લીધેલું છે. તમે પણ આવી રીતના માપ લઈ અને મારી જેમ કટિંગ કરશો તો બિલકુલ પણ તમારાથી મિસ્ટેક નહીં થાય. જો હું પહેલાં લંબાઈનું માપ લઉં છું, જેમ કે લંબાઈ 14.5 છે. પછી શોલ્ડરનું માપ લઉં છું. ફૂલ શોલ્ડર 15 છે, મને 11 ઇંચ રેડી રાખવાના છે. અપર ચેસ્ટ એટલે ઉપરની છાતી, જ્યાં આર્મહોલનો ભાગ હોય ત્યાંથી આખી ગોલાઈ 32.5 છે. મિડલ ચેસ્ટ જે બ્રેસ્ટનો ભાગ હોય એકદમ મિડલ બ્રેસ્ટનો, એ 34.5 છે. અને લોઅર ચેસ્ટ એટલે મિડલ ચેસ્ટથી નીચે, છાતીની નીચેથી, જેમ આપણે કમરનું માપ લ્યો, સ્ટમકનો મતલબ તમે કમર કહો, હું લોઅર ચેસ્ટ સ્ટમક લખું છું, એટલે પેટ ઉપરનો ભાગ 27.5. કારણ કે મેં તમને સમજાવ્યું હતું કે આપણી કમર છે એક બહુ નીચે હોય, જ્યાં આપણે બેલ્ટ બાંધતા હોય એને કમર કહેવાય. પણ હવે તમે પણ શીખ્યા જેવી રીતના હશો કે છાતી અને કમરનું માપ, પણ મારી ડિટેલ આખી એવી રીતના હોય છે કે અપર ચેસ્ટ, મિડલ ચેસ્ટ અને લોઅર ચેસ્ટ, સ્ટમક, પેટની ઉપરનો ભાગ, એવી રીતના ઉપરથી માપ લઉં, કારણ કે કમર ઘણી નીચે હોય, જેથી કરીને ભૂલી ન જવાય મારાથી. આવી રીતના ડિટેલ વાઇઝ લીધેલું હોય માપ મારું. જેમ કે અપર ચેસ્ટ એટલે છેક બગલ કનેથી તમે મતલબ આખો અપર ચેસ્ટ, છાતીની ઉપરની ભાગથી જે આર્મહોલ કનેથી રાઉન્ડ માપો એને અપર ચેસ્ટ કહેવાય. એના પછી મિડલ ચેસ્ટ, કોઈની અપર ચેસ્ટ મિડલ ચેસ્ટ સેમ પણ હોય, અને વધઘટ નોર્મલી તો વધારે જ હોય મિડલ ચેસ્ટનો ભાગ. અને એના પછી નીચે તરત જ લોઅર, કારણ કે મિડલ ચેસ્ટમાં તમે જે કટોરી બનાવો એના પછી નીચે તરત જ બેલ્ટ લગાવવાનો હોય, એટલે એને લોઅર ચેસ્ટ જ કહેવાય, મતલબ બ્રેસ્ટનો નીચેનો ભાગ જ કહેવાય. એટલે એને હું લોઅર ચેસ્ટ સ્ટમક લખું છું. પેટ ઉપરનો જે આપણે માપ લઈએ એ 27.5 છે. આપણે તમારી ભાષામાં નોર્મલ કહું તો છાતી, ઉપરની છાતી, વચ્ચેની છાતી અને કમર 27.5 છે. સ્લીવ બાય 10.5 છે, અને બોટમ પણ 10.5 છે. અને આર્મહોલ 16નો છે. હું તમને ડિટેલ વાઇઝ બતાવીશ આર્મહોલનું માપ કેવી રીતના નીકળે આમાંથી. અને જ્યારે હું લંબાઈ માપું ત્યારે લંબાઈ માપતો હું ત્યારે જ જોઈ લઉં કે એપેક્સ પોઈન્ટ કેટલે છે. તો 10.5 ઇંચે એપેક્સ પોઈન્ટ છે. કટોરીવાળું બ્લાઉઝ છે. ફ્રન્ટ 7.5 ડીપ છે. આઈ હુક આગળ છે. પાછળ દોરી, શેપ ગળું કરવાનું છે, મટકા ગળું કે કોઈ પણ. અને 4 ઇંચનો પટ્ટો રાખવાનો છે. ગળું બની ગયા પછી જે નીચે કમરનો પટ્ટો હોય એ 4 ઇંચનો રેડી રાખવાનો છે. આવી રીતના કદાચ તમે જો માપ લેવા માંડી જશો ને, મારી થિયરીથી કટિંગ કરશો તો 100% હું તમને ગેરંટી આપું કે તમારાથી મિસ્ટેક નહીં થાય. જો તમે સીવવામાં મિસ્ટેક નહીં કરો તો, અને મારી થિયરીથી માપ લેશો ડિટેલ વાઇઝ આખું, તો બહુ ઓછા ચાન્સ છે કે તમારાથી ભૂલ થાય. તો ચાલો હું તમને આ હિસાબે કટિંગ કરીને બતાવું કે પ્રોપર કટોરીવાળું, મતલબ એકદમ પ્રોપર માપ છે ને પ્રોપર કટિંગ પણ કેવી રીતના કરવું તમારે. તો વિડીયોમાં બન્યા રહેજો છેક સુધી, આખો વિડીયો જોજો. અને મિત્રો અત્યારે એક હવે નવું એક તમને ઓપ્શન્સ દેખાતું હશે મારામાં. તમે જ્યાં કમેન્ટ કરો છો, લાઇક કરો, જેમ કે વિડીયો જોતા હોય તો નીચે લાઇક, કમેન્ટ, શેર અને ડાઉનલોડ કરવાનું લખેલ આવે, ખબર છે? ત્યાં આગળ એક હાઇપનું પોઈન્ટ, મતલબ હાઇપનું એક દીધેલું હશે. તો એ લાઇકની જેમ જ છે, એમાં તમને કોઈ જાતનો ચાર્જ નહીં લાગે. જેમ સબસ્ક્રાઇબની ચેનલ કરો, લાઇક શેર કરો, એમાં કોઈ ચાર્જ ન લાગે. એવી જ રીતના તમે હાઇપ એક આવશે, હાઇપનું ઓપ્શન્સ તમને. તો એ તમે મિત્રો હાઇપ કરતા રહેજો, જેથી કરીને ચેનલને મારી ગ્રો થાય સારી એવી, અને તમારો સારો એવો સપોર્ટ મળે એવું ખબર પડે યુટ્યુબમાં, જેથી કરીને મારું ચેનલ આગળ વધવાનો મોકો મળે. અને તમારા સપોર્ટથી મારું પણ સારું એવું કામ થાય, અને મને પણ શીખવાડવાની મજા આવે કે માણસોને મજા આવે છે. એટલે મિત્રો હાઇપ કરતા રહેજો. એમાં કોઈ ચાર્જ નહીં લાગે, એમાં ખાલી પોઈન્ટ જ હોય, લખેલા હોય પોઈન્ટ કે હાઇપ તમે કરશો એટલે 5,000 પોઈન્ટ મળ્યા ભાઈને, કેવી રીતના. તો અત્યારે એક નવું અપડેટ નીકળ્યું છે કે જે આપણા નાના યુટ્યુબર હોય, અમારા જેવા જે રેગ્યુલર ચાલુ કર્યું છે, એમને મતલબ આગળ વધવાનો ચાન્સ મળે એવી રીતના. તો તમારે ખાલી હાઇપ કરવાનું છે. તો મિત્રો ચલો આજના વિડીયોમાં તમને ડિટેલ વાઇઝ કટોરીનું વાળા બ્લાઉઝનું કટિંગ બતાવી દઉં. વિડીયો કદાચ લાઇટ ડાર્ક હશે, બધી ટ્યુબલાઇટો બધું ચાલુ છે, પણ તોય કદાચ દેખાશે, કારણ કે કેટલા વાગે છે? 12:35 થાય એટલા માટે રાતના. જો પહેલે તો હું લાઈન જે દોરું છું એ લાઈન જ, જેમ કે આપણે લોઅર ચેસ્ટ મતલબ કમર સમજી લો કે 27.5ની છે. 27 ભાગ્યા 4 એટલે 7 ચોક 28 થશે. એનાથી જરા કે 1 પોઈન્ટ ઓછી, 6.25 હું કમર રાખું છું. 3 ઇંચનું માર્જિન જે રેગ્યુલર રાખીએ જ, એક ટક્સમાં જશે, 2 ઇંચ આપણું માર્જિન આવશે, બરોબર. શોલ્ડર રાખવાનો છું રેડી 11, એટલે વધારે બધા અહીંયાથી જ માપતા હોય છે શરૂઆત. હું નીચેથી જ માપી લઉં છું શરૂઆતમાં જ, જેમ કે 11.5, 5.5, 2.5 ઇંચનું આપણું ગળું પોળું આવશે, 1/2 ઇંચ સિલાઈમાં જશે, 2.5 ઇંચના
શોલ્ડર રેડી રહેશે. બરોબર, એવી જ રીતના નોર્મલ મારા આવી જ રીતના હોય છે. કોઈનું બહુ એવું મોટું માપ હોય તો કદાચ હું 3ના પટ્ટો રાખું શોલ્ડરનો, વધારે પડતો હું નાનો જ રાખું છું, 2નો કે 2.5નો જ શોલ્ડરનો, 2.5નું ગળું હોય ને 2.5નો જ શોલ્ડરનો પટ્ટો રાખું છું. મોસ્ટલી ફિટિંગ સારું આવે. એનાથી નાનો કરું છું પણ વધારે મોટો નથી કરતો. એટલા માટે જ ઘણા તમે જોતા હશો તમને શીખડાવે છે 1.5નું ગળું રાખો, 2નું રાખો, ગળું ઉતરશે નહીં, શોલ્ડર ઉતરશે નહીં. એવું ના હોય મિત્રો. શોલ્ડરનું ફિટિંગનું એના બધાનું ફિટિંગનું અલગ હોય. આર્મોલનું તમારું કટિંગ થાય બરોબર, બાય સ્લીવ તમારી બરોબર લાગે તો શોલ્ડર ના ઉતરે. ગળાથી કાંઈ લેવા દેવાના. ગળું તો ઘણીવાર અમે 3-3, 3.5 ઇંચ પણ પહોળું કટિંગ કરીએ છીએ. એનાથી કાંઈ શોલ્ડર ઉતરવાનું કોઈ ઓપ્શન્સ નથી હોતો. એ શોલ્ડર જે ઉતરે એનું કારણ હોય છે આર્મોલ ફિટિંગમાં ના આવે એનું કારણ. આર્મોલ ઢીલો રહી જાય અથવા સ્લીવ ખેંચાઈને લાગે કે એવું થાય તો જ શોલ્ડર ઉતરી જાય. શોલ્ડર ઉતરવાનું કારણ ગળું પહોળું કરવાનું કોઈ એમાં આવતું નથી. ગળું તમે કેટલું પણ પહોળું રાખી શકો. હવે લંબાઈ છે 14.5, તો 1 ઇંચ વધારી 15.5. અને હવે આપણે જે ચેસ્ટ છે મિડલ ચેસ્ટનું, અપર ચેસ્ટનું અને મિડલ ચેસ્ટ વચ્ચે ફરક છે 2 ઇંચનો. 2નો વચ્ચેનું સેન્ટર હું કાઢી લઈશ એટલે 32 અને 32, 34, 2 છે તો મિડલ એનું થશે 33. 33/6 કરી નાખીશ તો 6.35 અને 5.5, અરાઉન્ડ 5.5 પોઈન્ટ જેવું થશે. એટલા માટે 5.5 રાખું છું. છઠ્ઠો ભાગ 6.35 ને અડધો એટલે પોઈન્ટ જેવું વધઘટ થશે પણ હું 5.5 રાખું છું. છઠ્ઠો ભાગ જેમ કે આ બંનેનો ફરક આવ્યો છે એના બંનેનું વચ્ચેનું માપ કાઢ્યું છે મેં. આ 32 છે, 34 છે, મિડલનો ભાગ, વચ્ચેનો ભાગ 33. 33/6 એટલે 5.5 સમથિંગ 1 પોઈન્ટ આજુબાજુ થશે. હું 5.5 લખું છું. તો 5.5 ઇંચે હું આર્મોલનું નિશાન કરી નાખીશ. અહીંયા આર્મોલનું નિશાન થઈ ગયું. પછી વળી એમ જ અહીંયા શોલ્ડરનું નિશાન કરી નાખીશ 5.5. અને આપણું ગળું જે આવશે 2.5 ઇંચનું, અહીંયાથી પછી આટલું સિલાઈમાં જશે અને 2.5 ઇંચનું હું ગળું પોલું રાખીશ. મોસ્ટલી 2.5 જ રાખું છું. બને તે ઘણી વાર એવું હોય તો નાના પણ રાખું છું, 2 ઇંચના પણ, જેથી કરીને જેટલું અહીંયાથી તમારું ડીપ ઉતરશે ને એટલું તમારું અહીંયા કણે આર્મોલની જે ચપટીઓ આવે છે ને મતલબ ફૂગી વળે છે એવું બહુ ઓછું થશે. ઘણીવાર તમે આવડા મોટા શોલ્ડર કરી નાખો ને પછી સાઈડમાં હાલ્યા જાય એટલે જ વધારે ચપટીઓ ને ક્રીજ આવે છે. એટલા માટે જ મારામાં રેગ્યુલર તમે જોશો તો 5.5 જ હું વધારે પડતું રાખું છું જ્યારે ગળું ડીપ હોય ત્યારે. બાકી તો જેટલા શોલ્ડર હોય એટલા રાખવા પડે આપણું બોટ નેક સીવતા હોય કે સ્ટેન્ડ પટ્ટીવાળું સીવતા હોય ત્યારે. બાકી નોર્મલ હું 5.5 જ રાખું છું. તમે મોસ્ટલી મારા વિડીયો 5.5 જોશો, ગરાગના પીસ જ હોય મારા, હું 5.5 જ રાખું છું. 11 ઇંચનું ગળું સારામાં સારું થાય શોલ્ડર વાળું. પછી જેમ કે આ લંબાઈ માપી લીધી, લંબાઈ 1 ઇંચ વધારે રાખી. છાતીનો છઠ્ઠો ભાગ આપણે આર્મોલ કાઢી લીધો, શોલ્ડરનું માપ કરી લીધું, અહીંયા નીચે તો કરેલું જ છે, ઉપર કરી લીધું. હવે જે આર્મોલનું નિશાનથી કરી અને લંબાઈનું છે એટલું ને એટલું સેમ અહીંયા રાખી દેવાનું જેથી કરીને આપણી લાઈન સીધી દોરાય. અને અહીંયા જે હું માપીશ ને એ ઉપરનું જ માપીશ. જેમ કે 32.5 છે તો 8 ચોક 32 ને પોઈન્ટ થશે અને 2 ઇંચ માર્જિન. અહીંયા વધારે નહીં રાખું, અહીંયા વચ્ચેનો ભાગ નહીં કાઢું. કેમ? કારણ કે 34 આવશે તો સામે કટોરી આમ ઊંચી થશે ને તો 2 ઇંચનો જે આપણો બ્રેસ્ટનો ભાગ વધારે આમાં આવે છે એ જે પોઈન્ટ આવશે કટોરીનો આમ એનામાં સેટ થઈ જશે. જેમ કે અપર ચેસ્ટ હોય, આ સમજી લો કે આ રેગ્યુલર જ છે ગરાગનું માપ મારું. આ કટોરી પણ એની જ મેં બનાવેલી છે તો એનું છે ને મને ઘડી માપીને મતલબ કરવી ના પડે એટલે કટોરી મેં એની કટિંગ આવી રીતના કટિંગ કરેલી છે. સમજી લો આવી રીતના ઘણા પડી જ છે. જો આવી રીતના થઈ ગઈ છે. જો મિત્રો આ કદાચ તમે કટોરીમાં મારી કટિંગ કરેલી હશે તમે જોઈ શકતા હશો. આવી રીતના હું તમને બતાવું. જો કદાચ તમને પ્રોપર દેખાતું હોય તો આ સ્ટેપલર કે કાંઈ કર્યું નથી એટલા માટે, પણ તમે જોઈ શકશો કેવો શેપ એકદમ કેટલો પરફેક્ટ સેમ છે. મતલબ હું તમને આ કહું, જેમ કે અપર ચેસ્ટ અહીંયાથી સીધી માપ્યું ને આપણે 32.5 થયા છે આપણે ઉપરના અને અહીંયાથી 34 થાય છે તો મતલબ જે 2 ઇંચ જે મોટું છે આપણું વચ્ચેનો ભાગ એ મતલબ આવી રીતના ઊંચું થાય એની અંદર આવી જાય. એટલે આપણે જે માપવાનું છે એ જ માપવાનું છે, ઉપરનું જે હોય ને એ જ માપવાનું છે. કારણ કે કટોરી તો અહીંયા નીચેથી આવશે મિડલ ચેસ્ટમાં, તો મિડલ ચેસ્ટ 34.5 છે. આવી રીતના જે વધારાનો ભાગ છે આપણો કટોરીમાં સેટ થઈ જશે. આ કટોરી એની જ છે મારી, છતાં હું તમને કાપીને બતાવી. જો એકદમ કદાચ તમને દેખાતી હશે સ્ટેપલર કે નથી કરેલું પણ તમને દેખાતું હોય તો પરફેક્ટ રીતે તમે જોઈ શકશો કેટલી એકદમ રાઉન્ડ શેપમાં પરફેક્ટ અને પ્રોપર છે કટોરી. તમે એનો શેપ જોશો તો તમને ખબર પડી જશે કે એકદમ પરફેક્ટ કેટલો છે. જો એકદમ મસ્ત આમ વ્યવસ્થિત શેપ પાડે છે. અને થોડા ટાઈમમાં હું બધા ફર્મા અવેલેબલ કરવાનો છું. આ જન્માષ્ટમીનું કામ પતી જાય પછી નવરાત્રિનું બધું ચાલુ કરીશ એવા ટાઈમે ફર્મા હું બધી ટાઈપના, બધી સાઇઝના, કટોરીવાળાના, 4 ટક્સના અને પ્રિન્સેસ કટના બધી ટાઈપના, બોટ નેકના, સ્ટેન્ડ પટ્ટીના, ઓલ્ટર નેકના બધા ટાઈપના ફર્મા ધીમે ધીમે હું સ્ટાર્ટ કરવાનો છું. જેમ જેમ આપણું ચેનલ ગ્રો થતી જશે તમારો સાથ સહકાર મળતો રહેશે. બધી ટાઈપનું અવેલેબલ કરીશ. અને મારી ચેનલનું પણ હવે ઓપ્શન આવશે જોઈન કરવાનું, એમાં પણ તમે જોઈન કરતા રહેશો. તો એમાં ઓપ્શન હશે, એમાં જે મને જોઈન કરશે જે મારું હશે ઓલ પ્રોબ્લેમ સોલ્યુશનમાં, તો એનામાં હું તમને
મારા વોટ્સઅપના નંબર હશે પ્રાઇવેટ, તમારા કોઈ પણ માપ હશે તો એના ફરમાં ઉપલબ્ધ કરી આપવામાં આવશે. વિડીયો કોલ દ્વારા તમને કાંઈ પ્રોબ્લેમ હશે તો સોલ્વ કરી આપવામાં આવશે. અને તમારા કોઈ પણ માપ હશે તો એનું માપ ડ્રો કરી વિડીયો બનાવીને તમને વોટ્સઅપ પણ મૂકી દેવામાં આવશે. એ મારું થોડા ટાઈમમાં બધું ચાલુ થશે જોઈનિંગનું એનું. તો સાથ સહકાર આપજો અને બન્યા રહેજો અને નવું શીખતા રહેજો પ્રોપર રીતે. જો આ કટોરી છે એની. તો હવે આપણે મેઇન મુદ્દો એ હતો કે 32 ઇંચ હતા ઉપર ચેસ્ટ, તો હું 32 જ રાખીશ અને 2 ઇંચ માર્જિન રાખી દઈશ. મિડલનું નહીં રાખું. મિડલનું આપણું જે કટોરી આવી રીતના બનશે તેમાં સેટ થઈ જશે એટલા માટે. જો વેસ્ટનું માપ લીધું છે, 3 ઇંચ પ્લસ રાખ્યું છે. ત્યાંથી લંબાઈનું માપ લીધું છે, 1 ઇંચ પ્લસ રાખ્યું છે. લંબાઈમાં માર્જિન રાખ્યું છે. ચેસ્ટનો છઠ્ઠો ભાગ, જે ચેસ્ટનો મતલબ અપર ચેસ્ટનો મિડલ ચેસ્ટનો જે છઠ્ઠો મતલબ વચ્ચેનો ગેપ છે એનો છઠ્ઠો ભાગ રાખ્યો છે. સેમ ટુ સેમ હોય તો તમારે ડાયરેક્ટ રાખી દેવાનું. આવી રીતના ગેપ આવતો હોય તો વચ્ચેનો માપ કાઢી અને જેમ કે 32 34 છે તો વચ્ચે 33 થાય તો 33નો છઠ્ઠો ભાગ કાઢીને તમારે આર્મોલ કાઢી લેવાનો. અને આવી રીતના આર્મોલ કર્યા પછી નિશાન કરીને જે ચેસ્ટનો માપ આવે છે એનો ચોથો ભાગ રાખીને 2 ઇંચ માર્જિન કરી લેવાનું. આ થઈ ગયું પાછળના ભાગનું. હું તમને એનું નિશાન કરીને આપણું માર્જિન છે 2 ઇંચનું વધારાનું. આ ઉપરના શોલ્ડરની લાઈન છે. હવે આ શોલ્ડરની સાઈડની લાઈન છે જ્યાં આપણે સ્લીવ લાગશે અને શોલ્ડરની વચ્ચેની લાઈન છે જ્યાંથી આપણું અંદરના ભાગમાં ગળું બનશે. અહીંયા ગળું બનશે. આ વચ્ચેનો શોલ્ડરનો પટ્ટો હશે. આ આપણો આર્મોલ આવશે. આર્મોલ જેમ કે અહીંયાથી હું 1 ઇંચ જ રાખું છું આવી રીતના. તો હું તમને બતાવી દઉં માપ. એવું તો માપ કરીને બતાવી દઉં. અહીંયાથી જોઈ લો હું ક્રોસમાં આ જે ખૂણો છે ત્યાંથી ક્રોસમાં 1 ઇંચ રાખું છું. પછી આ પોઈન્ટ અહીંયા તો આ દબાવવાનું છે આપણું. આ તો બધું દબાવવામાં જતું રહેશે. તો આ લાઈન અને 1 ઇંચવાળી લાઈન એ બધી મેચ થઈ જાય અને તમારે એને પ્રોપર રાઉન્ડ દઈ દેવાનું આવી રીતના. શરૂઆતમાં આવા બધા ફરમાં રાખવાના જેથી કરીને તમારા મતલબ ડ્રો સીધા થાય. ક્યાંક ગોલાઈને દેવી હોય તમને તો મસ્ત મજાનું થઈ જાય. કદાચ અવાજમાં તમને એકદમ ક્લિયર કદાચ મારો અવાજ આવતો હોય આજે કે ન આવતો હોય, અથવા થોડો ઘોઘરો અવાજ આવતો હશે, તબિયત જરાય બરોબર નથી. એનું કારણ છે કે ઉજાગરા ઘણા બધા થઈ ગયા છે. અત્યારે પણ સમજી લો 1:15 ઉપર થવા આવ્યો. હજી એ ખબર નથી કરે કે કેટલા વાગે જઈશ સીવીને. પાછું સવારમાં 7 વાગે આવવું હોય દુકાને. એટલે પણ મારો રોજનો જે એક વિડીયો અપલોડ કરવાનો હોય છે એ મારો અપલોડ થઈ જાય એટલા માટે ભલે જેટલા વાગે એટલા તમને પણ નવું શીખવા મળે. હવે પછી આ ભાગ મેં આવી રીતના લઈ લીધો અને જેમાં નિશાન છે એ ભાગ લઈશ અને બીજો ભાગ જવા દઈશ. જો મિત્રો આમાં તો આપણે છે ને અહીંયાથી તમે પીસ કાઢી શકો. કટોરીનો તમારે કાઢવું હોય ને આવી રીતના, કારણ કે આપણે ડ્રો આટલું જ કરવાનું હોય એટલા માટે. અને અહીંયાથી પણ કાઢી શકો. તો હું અહીંયાથી જ વધારે કાઢું છું કેમ કે અહીંયા પછી નીચેનો આપણે બેલ્ટ બનાવવો એ નીકળી જાય ને, અહીંયાથી કટોરી નીકળી જાય એટલા માટે. જો ઉપર આ રાખી દીધો મેં ભાગ. એકદમ આગળના ભાગમાં બહુ ધ્યાન દેજો. પાછળનો ભાગ તો ઠીક છે તમને રેગ્યુલર કટિંગ કરી બતાવું છું એટલે પાછળનો ભાગ તો તમને સમજણ આવી ગયું છે. આગળના ભાગમાં બહુ ખાસ દેજો ધ્યાન. મારા વિડીયો લાંબા થશે પણ તમને શીખવા બહુ મસ્ત મળશે. એકદમ નીટ અને ક્લીન મળશે. હું ટ્રાય કરું છું મારો અવાજ એકદમ ચોખ્ખો આવે એ રીતના. તમને આગળના ભાગમાં બહુ ધ્યાન દેવું પડશે. કટોરીવાળામાં બહુ ડિફિકલ્ટ છે અને થોડું આમ મગજમારીવાળું છે કટોરીવાળું બ્લાઉઝ. એટલે તો તમારે થોડું વધારે ધ્યાન દેવું પડશે પ્રિન્સેસ કટ અને 4 ટક્સ કરતા આમાં. એટલા માટે જો અહીંયા તો આપણું ગળું બનશે. આનું નિશાન તમારે કરવાનું નથી. આ નિશાન ઉપરથી જેમ કે પ્રિન્સેસ કટમાં કેમ અહીંયા નિશાન કરાવું એમાં કરવાની જરૂર નથી કટોરીવાળામાં. બાકીના જે છે એમને એમ ડ્રો કરી નાખવાનો છે તમારે. આર્મોલની લાઈન ખાલી દોરું છું એટલે સીધી થાય આપણી. જો આ નિશાન સાઈડનું, ગોલાઈ, શોલ્ડરનું અને આર્મોલનું, આનું નિશાન અહીંયા ના લેજો કારણ કે ત્યાં આગળ આપણે અહીંયાથી આપણી કટોરી બનશે એટલા માટે. એને પછી હવે રાખી દેવાનું છે આલગડી. હવે જે લાઈન દોરી છે એને લાઈનનું સીધી દોરી નાખવાની. આ આપણી આર્મોલની લાઈન છે. અહીંયા જેમ કે આપણે તમને પ્રિન્સેસ કટમાં અને 4 ટક્સમાં માર્જિન રાખવાનું કહું છું તો કટોરીવાળામાં માર્જિન નહીં આવે કારણ કે આપણે એનામાં ટક્સ નહીં લેવાનું હોય. એટલે આમાં ટક્સને કાંઈ લેવાનું ના હોય. ટક્સ લેવાનું હોય પણ કટોરીમાં લેવાનું હોય. એ કટોરી આપણે સેપરેટ કટિંગ કરીએ છીએ એટલે આના અંદર કોઈ માર્જિન, જે કટોરીનો સાઈડ ભાગ આવશે એનામાં કોઈ પણ જાતનું માર્જિન આવશે નહીં. જે પણ માર્જિન આવશે એ કટોરીમાં આવશે. પછી જેમ કે અહીંયાથી આપણું 1.5 ઇંચ અંદર ક્રોસ કરી સેમ એવી જ રીતના જ્યાં તમારા લાઈનો મેચ થાય છે ત્યાં આગળ ગોલાઈ દઈ દેવાની. આ ખાસ ગોલાઈ દેવા. આ ગોલાઈ તમારે ખાસ દેવાની કારણ કે આનાથી જ તમારા જે પણ આર્મોલમાં ક્રીજ આવતી હશે
અને જે સરવરતા હશે બધું આ ગોલાઈમાંથી જ નીકળશે. આ ગોલાઈ તમે જેટલી પરફેક્ટ દેશો ને આગળના ભાગની એટલું મસ્ત ફિટિંગ આવશે આગળથી. વિડીયો લાંબો થશે મિત્રો, પણ ખાસ ધ્યાન દઈને જોજો. પછી જો મિત્રો અહીંયાથી હું જો જ્યારે પણ માપનો બ્લાઉઝ આવે ને તો 5 ઇંચ મતલબ માપ લઉં ને બોડી માપ તો 5 ઇંચ જ રાખી દઉં છું. જે આપણે આ કટોરી લગાવી ને આગળની એ 4 ઇંચનું હું રાખું છું. આવી રીતના અહીંયાથી સિલાઈમાં જશે, અડધો ઇંચ ઉપરની સિલાઈમાં જશે એટલે 5 ઇંચ. ઘણા મને કોઈ કમેન્ટ કરી હતી કે તમે અહીંયાથી જે શોલ્ડરનું માપ તો તમે કાઢી નાખી એપેક્સ પોઈન્ટ લેવા માટે, તો અહીંયાનું કેમ માપ નથી તમે કાઢતા? તો ભાઈ અહીંયાનું જે શોલ્ડરનું માપ કાઢીએ ને ત્યારે જ્યારે તમે અહીંયા સ્લીવ લગાવો આવી રીતના તો સ્લીવ લાગે તો અહીંયા તમારો અડધો ઇંચ દબાઈ જાય ને સ્લીવનું. તો મતલબ સમજી લો હવે તમારી સ્લીવ અહીંયા લાગી ગઈ. આમ આર્મોરનું માપ આ છે, હું તમને એમ જ બતાવું છું. કોઈ કમેન્ટ કરી હતી એટલા માટે ધ્યાનથી વિડીયો જોજો કે આ તમે શોલ્ડરનું માપ કાઢી નાખો, આ એપેક્સનું માપ લ્યો છો તો પછી કે અડધો ઇંચ અહીંયાથી નીકળી જાય તો આર્મોર નાનો ના થઈ જાય. નાનો ના થાય ભાઈ, કારણ કે અહીંયાથી અડધો ઇંચ દબાઈ જાય તો સામે તમારી સ્લીવ લાગે તો સ્લીવ અહીંયા થોડી લાગવાની છે, અહીંયા જ લાગવાની છે નીચે. તો અહીંયાથી અડધો ઇંચ દબાશે તો અડધો ઇંચ અહીંયા દબાશે. જેમ કે અત્યારે 5.5 છે, અહીંયા શોલ્ડર દબાઈ ગયું, સ્લીવ તમારી અહીંયા લાગી લાઈનથી આવી રીતના, તો 5.5 જ આવ્યો ને. એટલે આર્મોલ જેટલો આવતું હોય એટલો જ રાખવાનો. આર્મોલમાં કોઈ માર્જિન કાઢવાનું નથી આવતું. કોઈ મને પૂછ્યું એટલે આ તો કટિંગ કરું છું તો ભેગા ભેગું બતાવી દઉં કે આર્મોલનું કાંઈ કાઢવાનું ના હોય. તો સ્લીવ લાગે તમારી અહીંયા શોલ્ડર દબાય તો સામે અહીંયા તમારી સ્લીવ લાગે તો અડધો ઇંચ કવર થઈ જાય તમારું. એટલે આર્મોલ તો તમારું 5.5 જ રહે. જેમ કે અહીંયાથી તમારું આવશે શોલ્ડર દબાઈ ગયા પછી તો તમારી સ્લીવ અહીંયાથી લાગતી જશે અડધા ઇંચે, તો એક્ઝેક્ટ 5.5 ઉપર જ આવશે. એના માટે પછી અડધો ઇંચ કાંઈ નીચે આર્મોલ નહીં ઉતારવાનું. ભેગા ભેગું મેં તો સમજાવી દઉં. કોઈ કમેન્ટ કરી દી મને કે ભાઈ એ કેમ તમે માર્જિન ના કાઢ્યું? એનું માર્જિન ના આવે ભાઈ, કે બેન જે હોય આવી રીતના તમે અહીંયાથી શોલ્ડર દબાઈ જાય ને તો પછી સ્લીવ લગાવો ને તમારી, તો સ્લીવ અહીંયા લાગે એટલે આર્મોલ તો તમારો જેટલો આવતો હોય ને એટલો જ આવશે. હવે મેઇન વસ્તુ એ કે અહીંયાથી આપણે પહેલાં તો 5 ઇંચ રાખી દેવાનું. આવી રીતના 5 ઇંચ રાખ્યા પછી 2.5 ઇંચ જે કાઢવાનું છે આપણે નીચેના બેલ્ટ માટે, અને લંબાઈ આપણી 14.5 છે એટલે 1 ઇંચ માર્જિન આવશે એટલે 15.5 ઇંચ. 2.5 ઇંચ કાઢ્યા પછી 15.5 ઇંચ અને એનું આપણે નિશાન કરી નાખશું. બરોબર, ફરીથી સમજાવી દઉં. આગળનો ભાગ જેમ રાખ્યો તેમ ગળાનું નિશાન નહીં ડ્રો કરવાનું, બાકીનું બધું ડ્રો કરી નાખવાનું. 1.5 ઇંચ અંદર રાખીને આગળને ગોલાઈ દઈ દેવાની. કોઈ જાતનું પાછળ માર્જિન રાખવાનું નથી. અહીંયાથી હું 5 ઇંચ ઉપરથી જ 5 ઇંચ રાખું છું. આવી રીતના પૂરેપૂરું અહીંયા શોલ્ડરમાં જશે, અહીંયા કટોરીમાં લાગી જશે. આ 5 ઇંચ રાખું છું. 2.5 ઇંચનો બેલ્ટ આવશે તો 2.5 ઇંચ માઇનસ બેલ્ટ કરીને 15 ઇંચની જે આપણી લંબાઈ છે, ટૂંકમાં 14.5ની લંબાઈ છે, પણ કટિંગ આગળનો ભાગ તો 15.5 કર્યો છે, પાછળનો ભાગ એટલે આપણને 15.5 જ થશે. આટલું સમજી ગયા છો. હવે તમને બતાવું કે કટોરી કાપવા માટે અહીંયાથી ભાગ કેટલો લેવાનો. બધામાં અલગ અલગ હોય, કોઈનો આ બાજુ આવશે, કોઈનો આ બાજુ આવશે, બધાનો માપ પ્રમાણે આવશે. તો જેમ કે હવે વરિયા તમારે ભાગ રાખી આમ આવી રીતના, અને આ પ્રોપર ભાગ પડ્યો અહીંયા એક નિશાન કરી નાખવાનું. આવી રીતના એક નિશાન કરી, અને જેમ કે મને કટોરિયાની 6 ઇંચની રાખવાની છે પહોળી, મતલબ આ સમજી લો મારી કટોરિયાની કટિંગ કરેલી જ છે આવી રીતના, અને રેડી એનું 6 ઇંચ નીચેથી આવે છે આવી રીતના. આ કટોરી કટિંગ કરેલી છે ને તો નીચેથી એકદમ રેડી છે ને 6 ઇંચની, મતલબ આ સિલાઈ જતી રહેશે, આ સિલાઈ જતી રહેશે કટોરીમાં, એટલે એ કાઢવાનું નથી. રેડી કેટલી છે 6 ઇંચની રાખવાની છે. તો અહીંયાથી છે ને આવી રીતના 6 ઇંચ માઇનસ કરી નાખવાનું. જો તમને કહેતો હતો ને ઘણાનું અહીંયા આવશે, ઘણાનું આમ જશે, તો છેકાનું માર્કિંગ અહીંયા ગયું છે. 2 ઇંચ આપણું અહીંયાથી સિલાઈમાં જતું રહેશે આવી રીતના. તો કટોરી આખી આની આવી રીતના બનશે. મતલબ કે હું તમને બતાવું તો એ જે આ કટોરી છે ને આવી રીતના બનશે, આવી રીતના. તો તમે જોશો આ જે પાછળનો ભાગ છે ને અહીંયાથી ગળું બનશે આપણું, આવી રીતના ગળાનો શેપ આવશે. આ વળી ગયું છે એટલા માટે આવી રીતના. તમે જોશો કે કટોરી જે આ લાઈન આપણે દોરી છે ને આગળના પાછળના ભાગની, એટલો જ આગળનો ભાગ બનશે. આગળનો ભાગ મોટો નથી જાય, મતલબ ટૂંકમાં આપણે 4 ભાગ સરખા હોવા જોઈએ, આગળનો પાછળનો 2 ભાગ સરખા હોવા જોઈએ. તો એવી રીતના માટે જેમ કે મને અહીંયાથી 6 ઇંચ કટોરી બનાવી છે, તો આ પાછળના ભાગને અહીંયા રાખીને મેં 6 ઇંચે માર્ક કરી નાખ્યું, કારણ કે મારી 6 ઇંચમાં કટોરી આવી જવી જોઈએ. સિલાઈમાં મતલબ સમજી લો સિલાઈ જશે તો અહીંયા સિલાઈ જશે ને આપણી, અહીંયા સિલાઈ જશે, એટલે ટૂંકમાં આવશે 6 ઇંચ જ જેટલું રાખવાની હોય કટોરી. માપમાં પણ તમારું કદાચ કોઈનું આવ્યું હોય આવી રીતના કટોરી તમે માપી હોય 6 ઇંચની છે, તો આવું દોરી તમારે પાછળનો ભાગ આમ રાખી અને તમારે જેટલાની કટોરી હોય ને એટલું કાઢી લેવાનું. જેમ કે આમાં 6 ઇંચ છે તો આ 6 ઇંચ મેં કાઢી લીધું. હવે સમજી લો કે આ કટોરી મારી આવી રીતના 6 ઇંચની બનશે આવી રીતના. આનો સમજો અહીંયા હવે હું તમને ડ્રોઈંગ કરીને બતાવી દઉં. આવી રીતના આ જે શેપ આવે છે ને આપણો, એને આવી રીતના તમારે ગોલાઈમાં વ્યવસ્થિત દોરી લેવાનું મસ્ત. આ દોરાઈ ગયો. હવે તમને બતાવું ડિટેલ વાઇઝ. વિડીયો આખો જોશે એને ખબર પડશે, નહીં જોવે અધૂરો મૂકીને જતો રહેશે ને કાંઈ ગતા ગમ નહીં પડે કટોરીવાળામાં.
કટોરી વાળા આ તો હું કટિંગ કરી નાખ્યું આટલી વારમાં, પણ આ ધીમે ધીમે સમજાવું જેથી કરીને ખબર પડે કે બોડી માપથી કટોરી. હવે સમજી લો એની કટોરી છે, સમજી લો અત્યારે મારું આ જો એની માપેલી જ છે ને કટોરી, આવી રીતે આટલી આ છે જ એની કટોરી, મતલબ સાચવીને રાખેલો છે ફરમો કે જેથી કરીને ઘડી ઘડી માપવી ન પડે, સીધો આ ભાગ કટિંગ કરીને કટોરી કાપી નાખો એટલા માટે. જો આ પ્રોપર જ છે હમણાં, અને તમે જોશો આવી રીતના કે આ સમજી લો કે આ ભાગ ભેગો થઈ જશે. ખમો હું મને ક્લીનઅપ કરી લો એટલે તમને બતાવવામાં ઈઝી રહે મને. સમજાવી છે કે એકદમ મસ્ત રીતે તમને જેને જો શીખવું જશે પ્રોપર મારી ગને સમજી લો કે મહિના 2 મહિના મારી મને જોઈન કરીને રાખશે, એ 2 મહિનાની અંદર આખું દરજી કામ શીખી જશે. જો આ કટોરી કેવી એકદમ પ્રોપર છે ને. હવે સમજી લો અહીંયાથી આપણો બેટ આવશે, એનો પણ શેપ કટિંગ કરેલો છે. અને જો અત્યારે મેં જે કટિંગ કર્યું છે આ કટોરી તો મોરથી કાપેલી હતી, આ તો મેં પાછળથી દોર્યું, પણ આ કટોરી એની છે. છતાં પણ સમજી લો હું ગમે ત્યારે નવું માપ કટિંગ કરું તો ટૂંકમાં મારું માપ પ્રોપર હશે તો જે મારો ફરમો હશે મારો પ્રોપર આવવો જોઈએ. તમારી સામે જ છે આ તો મેં તમને શરૂઆતમાં જ બતાવી દીધો હતો, અને આ કટિંગ તો હમણાં કરીને બતાવ્યું, પણ તમે છતાં પણ તમે જોઈ શકશો છે ને એકદમ પ્રોપર. આ મતલબ અમારી કટોરી છે સેમ્પલની છે, મતલબ સેમ્પલની એટલે એની જ છે કટોરી જે ગ્રાહક છે એનું રેગ્યુલર આવે છે એટલા માટે. જો આવી રીતના મેં તમને બતાવ્યું કે અહીંયા જે સિલાઈ આવે આપણે 4 ભાગ જે સરખા થવા કપે બની ગયા પછી, તો આવી રીતના સરખા જ થવા કપે. આપણે જે અહીંયા મેં નિશાન કરીને તમને બતાવી દઉં ને 6 ઇંચ રાખવાનું, કારણ કે 4 ભાગ આપણા બની ગયા પછી પણ 4 ભાગ સરખા હોવા જોઈએ જેથી કરીને લાંબા ટૂંકું ન થાય. આ કટોરી આવી રીતના મારી બનીને પરફેક્ટ લાગશે ને એકદમ પ્રોપર. અહીંયા આઈ હોગની પટ્ટી બધું લાગી જશે, તમે જોઈ શકશો. આ કટોરી હાલ સેમ્પલની છે ને એકદમ પરફેક્ટ પડી છે કે નહીં. અને ગળાનું તો પછી કેવી રીતના છે કે હું જોઈ લો કે ગળું કેટલું આવે છે. 7 ઇંચ છે, 6 ઇંચ. ઘણી વાર કોઈ 5 શેપ કરાવે, ક્યારેક 20 શેપ કરાવે તો એનો શેપ બદલતા હોય. એટલે આ સેમ્પલ છે, એના ગળાનો શેપ આપણે આપણા હિસાબે દઈ દેવાનો, કારણ કે ગળા આગળથી ઘણા બદલાવતો હોય. ક્યારેક સ્ક્વેર કરાવે, ક્યારેક અલગ અલગ શેપના હોય એટલા માટે. તો આવી રીતના જો અત્યારે પ્રોપર પડી છે. જે ફર્મો મેં મતલબ મેં જે અત્યારે મેં માપ દોર્યું છે એનો ફર્મો છે, અને મેં તમને બતાવ્યું આટલી કટોરી કાઢવાની હોય તો આપણે એટલું માઇનસ કરી નાખવાનું. પછી જ્યારે તમારી કટોરી લાગશે તો આવી રીતના એકદમ પ્રોપર લાગશે, એકદમ એટલે એકદમ પ્રોપર લાગશે. એમાં ક્યાંય ફરક નહીં આવે. મારું કટિંગ એકદમ નીટ એન્ડ ક્લીન હશે, ચોખ્ખું હશે. ગ્રાહકના પીસ જ તમને બતાવવામાં આવશે કટિંગ કરીને, એટલે તમને પણ વિશ્વાસ બન્યો રહે કે ભાઈ ખોટું કરતા નથી, ખોટું બતાવતા નથી. એટલા માટે મિત્રો તો તમે જોતા હશો હાલ પરફેક્ટ છે, એકદમ પ્રોપર છે. તો આવી રીતના કટિંગ થાય. જેટલું પણ કટોરીનું માપ રાખવાનું હોય એટલું તમારે અહીંયા નિશાન કરી નાખ. ઘણી વાર અહીંયા પણ આવે, કોઈકને 5 ઇંચની કટોરી હોય, નાની બ્રેસ્ટ હોય તો 5ની પણ આવતી હોય તો તમારે અહીંયાથી 5 કરવાનું, અહીંયાથી પણ અડધો ઇંચ આવે આવી રીતના. અને 7ની આવતી હોય તો માપ પ્રમાણે 7 જવું પડે, 8 જવું પડે. તો મતલબ સામે એવડું માપ મોટું હોય એટલા માટે. તો આશા રાખું તમે સમજ્યા હશો. જેટલું મતલબ કટોરીનું માપ રાખવાનું હોય, આ પાછળનો ભાગ તમારા આના ઉપર રાખી અડધો ફરમો દોરાઈ જાય આપણો આ. પછી આ પાછળનો ભાગ રાખી, મતલબ કટોરી બની ગયા પછી આપણે 4 ભાગ સરખા થવા જોઈએ ને ફિટિંગના, એટલા માટે અહીંયા રાખવાનું. અને જ્યાં અહીંયાથી તમારે માપી લેવાનું કે કેટલી તમારે 5 ઇંચની રાખવી છે, 6 ઇંચ. માપમાં ઘણા હશે, તમે જોશો 5ની હશે, 6ની હશે, એવી રીતના જેટલી રાખવાનું હોય એટલે તમારે નિશાન કરી નાખવાનું. એટલેથી પછી આ 5 ઇંચ નિશાન કર્યું છે ત્યાંથી તમારે આવી રીતના ગોલાઈ દઈ દેવાની. પછી તમારી પાસે કટોરી આવી રીતના પડી જશે. થોડા ટાઈમ રહીને હું ફરમાં ઉપલબ્ધ કરવાનો છું અને કહીશ તમને કે મારી પાસે હવે રેડી છે બધી સાઈડનું. અથવા કોઈ પણ એક ગ્રાહક બાંધેલા હોય તમારા અને તમારા પરફેક્ટ ફિટિંગ નથી આવતું તો એના માપ પ્રમાણે પણ હું તમને બનાવી દઈશ, પણ હું તમને જાણ કરીશ કે ક્યારથી હું ચાલુ કરીશ, કારણ કે હમણાં તો બીજી શું કામ ઘણું બધું. અને આ જન્માષ્ટમી પછી તરત નવરાત્રીનું કલેક્શન પણ ચાલુ કરીશ, જેથી કરીને તમારે લગભગ આવતા મહિનાની 20-22 આસપાસ નવરાત્રી ચાલુ થાય છે, તો 1 મહિનાનો ટાઈમ મળે તમને કંઈક નવું શીખવાનું. પણ હું તમને ટૂંકમાં જણાવી દઈશ કે હું ક્યારે ફરમાં બધા અવેલેબલ કરવાનું છે એના માટે. કારણ કે એના માટે હું એકદમ હેવી મટીરિયલ મંગાવવાનો છું, પ્લાસ્ટિકનું વોશેબલ, જેથી કરીને તમારા ફરમાં 12 મહિના 2 વર્ષ સુધી ફાટે નહીં, તૂટે નહીં, છોકરાના હાથમાં આવે તો. એટલે એવી રીતના કે જેથી કરીને તમારે લોંગ ટાઈમ માટે સચવાઈ રહે ફરમાં. એના માટે મટીરિયલ હું ગોતું છું કે સારું એવું વોશેબલ અને અનબ્રેકેબલ મને પ્લાસ્ટિક મળે ને એના માટે કોન્ટેક્ટ ચાલુ છે. તો એવા મને મળશે ને, જેમ કે ઇઝી ફોલ્ડ થઈ જાય ને ઇઝી પરફેક્ટ બની જાય, વળી જાય, તો એ ટાઈપના ફરમાં મતલબ એ ટાઈપનું પ્લાસ્ટિક કોન્ટેક્ટ કર્યો છે એ મળી જશે ને, તો હું એ ટાઈમે હું તમને 26 કરીને જે પણ સાઈઝ આવતી હશે અથવા તમારી રિકમેન્ડ હશે એ પ્રમાણે પણ હું તમને ફરમાં બનાવી દઈશ આ ટાઈપના. જો અત્યારે કાગળમાં છે છતાં પણ તમે જોશો કે આ કટોરી મારી આટલી સ્ટ્રીટ થઈ જાય પછી આવી રીતના પરફેક્ટ પડી જશે. ફરમાં જોશો તમને આઈડિયા આવી જશે કે જો કટોરીનો શેપ કેવો છે એકદમ. આ તો કાગળ છે છતાં પણ એકદમ પ્રોપર છે ને, ગોલાઈ વાળો મસ્ત. તો એવી રીતના ઉપલબ્ધ કરીશ, પણ જાણ કરીશ તમને. તો હવે આ ભાગને હું કટિંગ કરી નાખું. આમાં સાઈડમાં કોઈ પણ જાતનું માર્જિન આવશે નહીં. વિડીયો લાંબા થશે પણ એકદમ મસ્ત જાણકારી વાળા હશે મારા વિડીયો, એટલે તમારે જોવા પડશે એકદમ ડીપથી અને સાંભળવું પડશે ધ્યાનથી.
કે આ ભાઈ કેવી રીતના શીખવાડે છે, કારણ કે મારો પૂરેપૂરો પ્રયત્ન છે કે તમને એટલું મસ્ત કામ શીખડાવું જેથી કરીને તમને યાદ રહે કે ના ભાઈ એ શીખવાડી દીધું કામ આપણને. મતલબ જેને દરજી કામ જેને દરજી કામ કરવું જ છે એના માટે. જો કટોરીમાં આવી રીતના ઉરેફનું કરી લેવાનું તમારે. ઉરેફ એટલે મતલબ આવી રીતના ભાગ રાખવાનો, હજી ખેંચે ને આપણું એ ટાઈપનું. આવી રીતના રાખી તમને, મારી પાસે તો કટોરી છે છતાં પણ તમને હું બતાવું છું. જેમ કે આ ભાગ રાખ્યો ને આપણે, તમને શરૂઆતમાં તમારે ફરમો ના હોય તો આવી રીતના ભાગ રાખી અહીંયા માર્ક કરી નાખવાનું પેલું તો આવી રીતના સીધું, બરોબર. અને આ આર્મોલનું છે, બરોબર ને. તો 2 લાઈન દોરવા માટે, એક આર્મોલની સીધી લાઈન અને એક આપણું ગળાની સીધી લાઈન, જેથી કરીને કટોરીને માપવામાં ઈજી રહે એટલા માટે. હવે સમજી લો કે બહુ ખરાબ છે હાલત. કદાચ વિડીયોમાં તમને મજા મારા અવાજમાં ના આવે તો સોરી, માફ કરજો. જેમ કે ગળું મારું 7 ઇંચ રાખવાનું છે તો 7 ઇંચે માર્ક કરી નાખીશ. એની હું ગોલાઈ દઈ દઈશ. ગોલાઈ હું બ્રોડમાં આપું છું, પણ એ તમને બતાવું. અત્યારે તો 7 જે છે 7ની એપેક્સ પોઈન્ટ છે હવે 10.5 નો, તો 1/2 ઇંચ સિલાઈમાં જશે. ત્યાંથી 10.5 આપણો એપેક્સ પોઈન્ટ આવશે. 1/2 ઇંચ ઉપર શોલ્ડરમાં સિલાઈ જશે એટલે 10.5 એપેક્સ પોઈન્ટ આવશે. આ આપણો સેન્ટરની લાઈન છે જ્યાં આપણો ટક્સ આવશે. આવી રીતના જ ગોલાઈ દોરી લેવાની, બરોબર. ગોલાઈ દોર્યા પછી જેમ કે અહીંયા પણ આવશે નિશાન એક, કારણ કે સિલાઈમાં જશે કટોરીનું એટલા માટે. હવે મને અહીંયાથી આ તો એપેક્સ પોઈન્ટ એમ જ કાઢ્યું છે મને ટક્સનો. જેમ કે મને 3 કેટલી રાખવાની છે કટોરી, 3 દુ 6 ની રાખવાની છે. આટલું મારું સિલાઈમાં જશે, આટલું ટક્સમાં જશે, એટલે 3.5 અહીંયા નિશાન કરીશું આવી રીતના. આ તો એપેક્સ પોઈન્ટ માટે કાઢ્યું છે, કટિંગ કરી થાય એટલે મિડલમાં આવી જશે. જો 3 ને 3 6 ની કટોરી રાખવાની છે આપણે, તો આટલું સિલાઈમાં હાલી ગયું. આ 3 ઇંચ 1/2 ઇંચ અહીંયા સિલાઈમાં જશે, બરોબર. પછી બીજું આવશે આપણું અહીંયાથી કરીને જ્યાં સિલાઈમાં જાય, આ તો સિલાઈમાં જતું રહેશે. અહીંયા કનેથી 2 ઇંચ આ બાજુ સિલાઈમાં જશે. બતાવી દઉં તમને. જો એપેક્સ પોઈન્ટ છે 10.5 નો, શોલ્ડરનું માપ કાઢીને ગોલાઈ દઈ દીધી છે. ગોલાઈ હમણાં પરફેક્ટ આવી રીતના કટિંગ પછી કરીને દઈશ. 6 ઇંચનું મને રાખવાનું છે આવી રીતના. 3 ઇંચ અહીંયા, 3 ઇંચ અહીંયા. મેં તમને બતાવી દઉં શરૂઆતમાં મારી કટોરી રેડી 6 ઇંચની થવી જોઈએ, તો 3 ઇંચ અહીંયાથી જ માપી લેવાનું. 3 અહીંયા, કારણ કે આ બાજુ તો તમારે સિલાઈમાં જતું રહેશે. 3 ઇંચ અહીંયા આવ્યા પછી 1/2 ઇંચ બીજું કાઢી નાખવાનું, જે ટક્સ લેવાનું છે. એવી જ રીતના વળી પાછું તમારે 1.5 ઇંચ નિશાન મારી લેવાનું, 1/2 ઇંચ એટલે ટોટલ 2 ઇંચ આવશે નિશાન તમારું, પણ 1/2 ઇંચ સિલાઈમાં જશે આવી રીતના. અને 3 ઇંચ આ બાજુથી આવશે, મતલબ 3.5, કારણ કે 1/2 ઇંચ અહીંયા સિલાઈમાં જશે. આ યુગની પટ્ટી કરશો ત્યારે એક નિશાન. આનું નિશાન તો એકદમ તમારે લાંબુ લઈ લેવાનું, કારણ કે પછી એનો શેપ આપણે પાછળથી આપીએ છીએ એટલા માટે. હવે જે આ પોઈન્ટ આવી રીતના આવ્યો છે એપેક્સ પોઈન્ટનો આપણો, એને આવી રીતના ડ્રો કરી નાખવાનું તમારે. તો અહીંયાથી મેં બતાવ્યું હતું ને 1/2 ઇંચ વધારે સિલાઈ આવશે, એટલા માટે મોટું કટિંગ કરીશ એનું. અહીંયાથી પણ સીધું જ મોટું કટિંગ કરીશ, પાછળથી એનો શેપ કાઢીને તમને બતાવીશ. અત્યારે જે ગળું છે ને મારું એકદમ મને આમ બ્રોડ કટિંગ કરીશ, પણ ત્યારે કટોરી લગાવી નાખીશ ને ત્યારે એકદમ થોડું વ્યવસ્થિત રાખી અને કરી નાખીશ પ્રોપર. જો તમારે પણ પ્રોપર શરૂઆતથી જ કરવું હોય ને પોળું ગળું, અથવા પાછળથી કરવું હોય તો આવી રીતના, જેમ કે હું તમને બતાવ્યું ને આગળનું ગળું હું આવી રીતના ક્રોસ લઉં છું, આવી રીતના નીચેથી પોળું રાખું છું, મતલબ આવી રીતના ટૂંકમાં રાખું છું ગળું મસ્ત આમ એકદમ પોળાઈ વાળું, જેથી કરીને વ્યવસ્થિત થાય. એ મારું અસ્તરને બધું લાગી જાય એટલે બતાવી દઉં તમને. જો તમને એમ ના થાય કે ભાઈ એ બતાવી કર્યું નહીં. જો આવી રીતના, એટલે વળી ઘણાને એમ થશે કે એ કરશે કે નહીં કરે. તો જો મારું ગળું આવી જશે, પ્રોપર જ હશે એકદમ, મતલબ ખાડવાળું એકદમ ઊંડું ડીપ ગળું હશે.
આ ભાગ હમણાં મોટો રાખીશ. હવે અહીંયાથી કરીને હું જો આવી રીતના કટોરી કટિંગ કરવાની તમારે જેમ રાખો ને આવી રીતના ભાગ હોવો જોઈએ અને કટોરી કટિંગ કરી નાખવાની તમારે. એકદમ વ્યવસ્થિત ભાગ રાખી તમારે નીચેથી જોઈ લેવાનું ક્રોસ કેટલો છે, ઘણો હોય તો એને સીધો કરી નાખવાનો આવી રીતના. અને જે પણ એપેક્સ પોઈન્ટ આવે છે આપણું આવી રીતના 10.5 તેને જેમ કે 2 ઇંચનો મારો ટક્સ હતો તો આવી રીતના 2 ઇંચનો એનો ટક્સ કાપી નાખું મિડલમાંથી. હવે એનું બતાવી દઉં તમને. આવી રીતના સિલાઈ જશે. આ સિલાઈ આના ઉપર આવશે. અડધો ઇંચ બંને બાજુની સિલાઈ તમારી દબાઈ જશે. આપણી જે દબાવવાની હશે આવી રીતના કટોરી ઊભી થઈ જશે પરફેક્ટ આવી રીતના. અને નીચેનો આપણે જ્યારે એનો બેલ્ટ કાપશું ત્યારે એના ભેગી ગોલાઈ દઈ દઈશું. આવી રીતના તમારી કટિંગ મતલબ કટોરી થશે. આવી રીતે સિલાઈને બધું પરફેક્ટ લાગી જશે. પછી તમને આપણે 6 ઇંચની રેડી રાખવાની છે. અહીંયાથી કટોરી આ સિલાઈમાં ગયું, અહીંયાથી આવ્યું, આ 3 ઇંચે આવ્યું છે એટલે, અને અહીંયાથી બીજું આવશે 3 ઇંચે. આ જેમ મોટું કાપી દઉં ને કે મેં તમને કીધું હું તમને પાછળથી આખો શેપ કરીને બતાવી દઈશ. એનો આખો વ્યવસ્થિત જ્યારે હમણાં કટિંગ કરું ત્યારે એનો શેપ કરી નાખશું એટલે આપણી કટોરી એક જેટ 6 ઇંચની રહેવી જોઈએ આવી રીતના. અને આટલું આપણું સિલાઈમાં જવું જોઈએ. થોડુંક છે વધારે હું કાપી નાખીશ અને આવી રીતના તમારી કટોરી ઊભી રહી જશે પરફેક્ટ રીતે. અને જેમ કે અહીંયાથી આપણું શોલ્ડરમાં જશે પછી અહીંયા મારી સિલાઈ આવશે તો 10.5 ઇંચે એપેક્સ પોઈન્ટ આવશે. આવી રીતના સમજી લો ઉપર મેં 1/2 ઇંચ સિલાઈનું કાઢી નાખ્યું છે અને અહીંયા મારી સિલાઈ આવશે. કદાચ તમને કેમેરામાં દેખાતો હશે એક જેટ 10.5 ઇંચે છે એપેક્સ પોઈન્ટ છે ને 10.5 ઇંચે સિલાઈ પણ આવશે. મતલબ અહીંયા સિલાઈ આવશે ને મારી આ બે ભાગ ભેગા અત્યારે એમને એમ પડ્યા છે પણ જ્યારે અહીંયાથી હું સિલાઈ લઈશ આટલી આવશે ને તો મેં બતાવી દઉં 10.5 નો એપેક્સ પોઈન્ટ છે તો 10.5 જ એપેક્સ પોઈન્ટ આવશે. હવે એનો નીચેનો ભાગ કાપી લો. સોરી આ ભાગ કટિંગ કર્યું ને તો નીચે રહી ગયો મતલબ સાઈડમાં રહી ગયો તો એને પણ શેપ દઈ દઉં એટલે બંનેના શેપ બગડી જશે. મતલબ મેં તમને કીધું હું થોડું બ્રોડ કટિંગ કરું છું ગળું આગળનું 1/2 ઇંચ જ વધારે નહીં આપણી રીતના. હવે એનો આપણે નીચેનો બેલ્ટ કટિંગ કરી લઈશું. જો બેલ્ટ કટિંગ કરવામાં છે ને હું નીચે આવી રીતના લાંબુ રાખું છું. કેમ ખબર કે તમે કમરપટ્ટી જ્યારે કરો ત્યારે અલગથી નાખો છો જ્યારે નીચે. તો હું શું કરું છું કે મેઇન આ મોટો ભાગ કટિંગ કરું છું. પછી જેમ કે હું તો પછી જ લગાવું છું એટલે આ પટ્ટી છે ને એકદમ મતલબ નીચે જ્યારે આપણું ફિટિંગ આવે ને ત્યારે આ પટ્ટી આખી આમ વ્યવસ્થિત બનાવી આની નાની લગાવીને આની નાની આમ ફોલ્ડ કરી નાખું છું જેથી કરીને અલગથી પટ્ટી ન નાખવી પડે. એટલે હું લાંબો રાખું છું આ ભાગને નીચેના બેલ્ટને. તો 1/2 ઇંચનો આપણો બેલ્ટ હતો. 1/2 ઇંચ સિલાઈમાં જશે. સીધી લાઈન દોરી નાખવાની 3 ઇંચે અને પાછળનો ભાગ જોઈ લેવાનો કારણ કે પાછળના ભાગ જેટલો જ આપણો ભાગ હોય આગળનો પણ તૈયાર એટલો જ થાય. ચારે ભાગ સરખા જરાક મોટું રાખવાનું જેથી કરીને પાછળથી કટિંગ કરવા કામ આવે. અને અહીંયાથી તમારે 1 ઇંચ ઉપર શેપ દઈ દેવાનો. આવી રીતના 1 ઇંચ રાખી આમ અને ઉપર શેપ દઈ દેવાનો મતલબ ફિટિંગ વ્યવસ્થિત આવે એટલા માટે. કદાચ અવાજમાં પ્રોબ્લેમ હશે મિત્રો, થોડો તબિયત નથી બરોબર એટલા માટે માફી માગું છું. કારણ કે મતલબ થોડું ઢીલું સમજાવું છું જેથી કરીને મતલબ વધારે બોલવા જાવ તો બહુ ખાંસી આવી જાય મજા નથી એટલે શરીરમાં. પણ આ તો શું છે કે કટિંગ કરું છું ભેગા ભેગી તમને જાણકારી મળતી જાય કે કટોરીવાળું પ્રોપર માપનું હોય બ્લાઉઝ તો આપણે કટિંગ કેવી રીતના કરવાનું. હવે આ ફરમા ઉપર ફરમો જો મતલબ આવી રીતના હું રાખી લઈશ. આટલું મારું સિલાઈમાં જશે. આવી રીતના કટોરી આખી પ્રોપર બની જશે. આવી રીતના ભાગ રેડી રાખી આ તો ભાગ આમ ઊંચો થઈ જશે જ્યારે આપણે સીવશું ત્યારે. હજી ઉપરનું મેઇન કાપડ નહીં લાગશે એટલે કારણ કે અસ્તર અમારી કંઈ છે પીએલ છે. પીએલ એટલે પોલિસ્ટર છે. કોટન હોય તો મસ્ત આમ ઊભું રહે. પીએલ છે ને એટલે જરાક આડું ખેડું રહે છે. તો હું તમને બતાવી દઉં નીચેનો આપણે મેઇન શેપ કેવી રીતના દેવાનો એનું. જો આ ભાગ આપણે કટિંગ કર્યા છે ને એને આવી રીતના તમારે રાખીએ આમ પ્રોપર. અહીંયાથી તો સીધું આવવું જોઈએ આપણું. આ સીધું અહીંયા સુધી આવે છે જેમ કે આ વધારાનો પોઈન્ટ છે તો એ હમણાં કટ થઈ જશે. આ જે આવી રીતના પરફેક્ટ આવ્યો ને અહીંયાથી પ્રોપર સીધું રાખીને આવી રીતના નિશાન કરી લેવાનું.
અને વધારાનું છે ને અડધો ઇંચ જેવું સિલાઈમાં, મતલબ અડધો ઇંચ સિલાઈ આના પીક જશે ને એ સિલાઈ જેટલું રાખીને બાકીનું તમારે કટ કરી નાખવાનું, જેથી કરીને આનો શેપ એકદમ તમારો પ્રોપર આવે. આવી રીતના સિલાઈ જેટલું રાખી તમારે અડધો ઇંચ અને વધારાનું કટ કરી નાખવાનું. આવી રીતના કરશો એટલે તમારી પરફેક્ટ બહુ અનિવાર્ય કટોરી નહીં થાય. પોઈન્ટ મતલબ ઘણો બધો મોટો પોઈન્ટ પણ નહીં નીકળે, ઘણી ખબર ચાંચું નીકળે છે એવું નહીં થાય આમાંથી. એકદમ તમારો જે માપનો પૂરેપૂરો આવતો હશે ને એવું જ આવશે. અને બેલ્ટ લાગી ગયા પછી પણ એની ગોલાઈનું ફિટિંગ એકદમ વ્યવસ્થિત આવશે, જેમ કે અહીંયાથી આ લાગી જશે આવી રીતના. અને આપણે શેપ કટિંગ કરી લીધો પ્રોપર, એટલે અડધો ઇંચ તમે આવી રીતના પરફેક્ટ દબાવતા જશો એટલે જે કટોરીનો તમે ઘણી મોટી કટોરી કરી નાખો ને તો અહીંયા ચાંચ નીકળે. ચાંચ નીકળે એટલે શું થાય કે એક તો એપેક્સ પોઈન્ટની ઉપર જતી રહે, જેમ કે 10, 10.5 કે 9 ઇંચનો જે હોય એનાથી ઊંચી જતી રહે. ઘણો મોટો ટક્સ આવે તો જાડો ટક્સ લેવાઈ જાય તો એકદમ આમ આવી ફુગ્ગા જેવી કટોરી બને આવી રીતના આમ અનિવાર્ય એકદમ. તો એ કટોરીનું ને ફિટિંગ જરાય ના આવે. જેટલી ગ્રાહકનું માપ હોય જેટલી બેઠી કટોરી બનશે તમારી આવી રીતના એટલો. જેમ કે આનું મારું ઉપર 32 છે, નીચે 34 તો મતલબ 2 ઇંચનો જે ઊંચો ભાગ થયો તો એટલામાં મતલબ બ્રશનો ભાગ આવી જશે ને ફિટિંગ પ્રોપર આવશે, જેથી કરીને ચાંચું બહુ નહીં નીકળે, પોઈન્ટ નહીં નીકળે અને ફિટિંગ પ્રોપર આવશે. હા, ઘણું મોટું માપ હોય તો એનો ટક્સ પણ મોટો આવશે 3 ઇંચનો. એવી રીતના એ બધું આખું ડિટેલ હોય ધીમે ધીમે બતાવીશ કે એનામાં કેટલા ડિફરન્સમાં કેટલો ટક્સ લેવાનો. કોઈનો એવું થાય જેમ કે આ 32 છે આનું 34 જ છે, કોઈનો 36 પણ હોય બ્રશનો ભાગ, તો પછી એ આટલામાં તો ફિટ થાય નહીં. તો એના માટે પછી તમારે આવી રીતના પણ કટોરી કરવી પડે, એકદમ મોટી ગોલાઈવાળી પણ, જેથી કરીને બ્રશનો ભાગ પરફેક્ટ અંદર આવી જાય. હવે આનું સ્લીવનું કટિંગ બાકી છે, એ પણ તમને બતાવી દઉં, કારણ કે સ્લીવના કટિંગમાં હજી ઘણાને પ્રોબ્લેમ થાય છે. આ ડબલ ફોલ્ડ કરી નાખ્યો, મતલબ ટોટલ 4 ભાગ, આમ ડબલ ફોલ્ડ. અડધો ઇંચ નીચે સિલાઈમાં જશે. પલટાવવું હોય તો પલટાવવાનું, ન પલટાવવું હોય તો અલગથી પટ્ટી નાખવી હોય તો 10.5ની સ્લીવ છે તો અડધો ઇંચ તો આપણું અહીંયા નીકળી ગયો. અડધો ઇંચ અહીંયા સિલાઈમાં જશે એટલે ટોટલ 11 ઇંચ રાખું છું. અને 3 ઇંચે હું આર્મોલ રાખીશ, કારણ કે 27-28ની વેસ્ટ છે એટલે. નીચેથી મોરી 10.5ની છે, 10.5ના અડધા 5.5, 2 ઇંચ આપણે બ્લાઉઝમાં માર્જિન રાખીએ 2 ઇંચ. જેમ કે નીચેનું તો થઈ ગયું, હવે તમને ઉપરનું માપ દોરવાનું છે. તો ઉપરનું માપ પાછળનો ભાગ લઈ આવી રીતના આ 2 ઇંચને પકડી રાખવાનો. આવી રીતના તમારે ગોલાઈ જોઈ લેવાની કે આ વ્યવસ્થિત ગોલાઈ થાય છે આવી રીતના. હા, સમજો, મતલબ આ ગોલાઈ થાય ને તમારી. અડધો ઇંચ આપણે સિલાઈમાં કાઢી નાખી, આ તમારી ગોલાઈ બને રહી. અને ગોલાઈને જ્યાં પણ નિશાન છે ત્યાં નિશાને રાખી, બીજું બહારનું નિશાન, એક આ ફિટિંગનું નિશાન, મતલબ આવી રીતના ટૂંકમાં પકડવાનું. અડધો ઇંચ તમારો સિલાઈનું કાઢીને આવી રીતના બહુ ખેંચ કર્યા વગર, આટલું અડધો ઇંચ સિલાઈનું કાઢી કોઈ પણ જાતની ખેંચ કર્યા વગર આવી રીતના તમારે જોઈ લેવાનું કે ગોલાઈ બને રહી. પછી આમ છે ને આમ કરી અને જે નિશાન આવે છે ત્યાં આગળ તમારે માર્ક કરી લેવાનું પેલું, પછી બીજું 2 ઇંચ વધારાનું, મતલબ આજે આપણો આટલો આવશે ગોલાઈ આટલી જ આવશે. હવે ગોલાઈ દોરવાનો ફોર્મો જડતો નથી એટલે હું મારી રીતે હાથે જ દોરી નાખું છું, કારણ કે આજે બધું જેમ તેમ છે, આડાવડું મતલબ કે મને મજા નથી એટલે બધું ઠેકાણે નથી, એટલા માટે. આમાં કેવું છે મિત્રો, દોરાય મારાથી ગમે એવું, તમે કદાચ ગળા પણ હું કટિંગ કરતો જોયું, મારાથી કોઈ પણ શેપમાં દોરાય, પણ જ્યારે કાતર ચાલે ને ત્યારે એકદમ પ્રોપર જ ચાલે. કારણ કે હવે વર્ષોનો અનુભવ છે એટલે કાતર જ્યારે ચાલે ને ત્યારે એકદમ પ્રોપર ચાલે. એનામાં પછી કોઈ જાતના ખાંચા ખૂંચી કે એવું ના આવે, એમાં પછી પ્રોપર થઈ જાય. આ વચ્ચેનું છે અને હવે એની આગળની ગોલાઈ ડ્રો કરી નાખી. ડ્રો તો નહીં કરું, ડાયરેક્ટ કટિંગ જ કરી નાખું છું. આ પાછળ નહીં, આ આગળ. તો આશા રાખું છું તમે સમજી ગયા હશો કટોરીવાળા કટિંગનું, બ્લાઉઝનું કટિંગ. અને થોડો એનર્જીવાળો વિડીયો નથી, મતલબ તબિયત મને મજા નથી એટલા માટે એકદમ એનર્જીથી જે બોલું છું ને આમ કે કેમ છો મિત્રો, મજા આવીને આમ તેમ, એવું આજે નથી થયું મારાથી, એટલા માટે જોર નથી કરતો બહુ. તો આશા રાખું છું તમને વિડીયો ગમ્યો હશે. ચેનલમાં બન્યા રહેજો મિત્રો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલને. અને મેં તમને કીધું હતું કે અત્યારે તમને હવે હાઇપનું એક ઓપ્શન મળશે, તો હાઇપ પણ
કરતા રહેજો, જેથી કરીને મને મોટિવેશન મળે અને તમને શીખવાડતો રહું.